વચ્ચે જે સ્થાન છે એમનું સંગમનું, ત્યાં હાલમાં ગુપ્ત સરસ્વતી મૈયા પ્રસ્થાન કરી રહ્યા છે. અચ્છા, એટલે આ સંગમ સ્થળ છે. એટલે ત્રિવેણી સંગમ સ્થાન થયું આ તિલકવાડામાં. હા, તિલકવાડા મારુતિધામ. મારુતિધામ. અને નર્મદા મૈયા સાથે કઈ કઈ નદીઓનો સંગમ કીધો? એક તો મોડ, હા, મોડ નદી અને માતા સરસ્વતી. માતા સરસ્વતી એટલે ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ બરાબર છે. નર્મદે નર્મદે હર. અહીંયા તિલકવાડામાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે જ્યાં વ્યવસ્થા છે એ રામેશ્વર મહાદેવ મંદિર. આમ તો આ મારુતિધામ છે. આ જગ્યાનો પણ ઇતિહાસ ખૂબ જ જાણવા લાયક છે. એવું કહેવાય છે કે શિવાજીના ગુરુ આપણે જાણીએ છીએ સમર્થ ગુરુ રામદાસ, તેમણે આ જગ્યાની સ્થાપના કરેલી એવું કહેવાય છે. અહીંનું લખાણ તમે વાંચો. इस मारुति मूर्ति की स्थापना समर्थ श्री रामदास स्वामी छत्रपति शिवाजी महाराज के गुरु एवं उन्होंने भारत भर में 11 मारुति स्थापित किए थे. तो आ 11 जे मारुति स्थाप्या तेमानी आ जग्या एटले नर्मदा कांठे तिलकवाड़ा गामे मारुति धाम. અહીંથી જ જમણા હાથે નર્મદા મૈયાનો કાંઠો છે. અહીંયા પરિક્રમાવાસીઓની વ્યવસ્થા છે. પ્રાકૃતિક સૌંદર્ય છે. ઠંડા પાણીની વ્યવસ્થા માટે માટલા છે. સરસ રીતનો ગેટ બને છે. અને આ નર્મદા મૈયાના દર્શન. અહીંથી નર્મદા મૈયાના દર્શન એકદમ રમણીય છે. વિહંગાવલોકન ઉપરથી આવા દર્શન થાય છે. દૂર પહાડી વિસ્તાર અને સામેનો કાંઠો એટલે કે દક્ષિણ તટ. અહીંયા મારુતિ ધામમાંથી સીધું જ નીચે નર્મદા મૈયાના ખોળામાં પહોંચી શકાય છે. ધામ મંદિર છે. અંદર યજ્ઞકુંડ છે. બરાબર સામે રામેશ્વર મહાદેવ બિરાજમાન છે. નીરવ શાંતિ છે. નર્મદા તટે આ પ્રકારના મંદિરોનો લાહવો એ સૌભાગ્ય છે. અહીંયા હનુમાનજીનું મંદિર, મારુતિ મંદિર. હનુમાનજી મહારાજ એકદમ દર્શનીય છે. કલાકો સુધી બેસીને હનુમાનજી મહારાજના દર્શન કર્યા કરીએ. નર્મદે હર સાથે હનુમંતે નમઃ.